ભાવનગર સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હત્યારાને આજીવન કેદ। ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં આશરે 1 વર્ષ પૂર્વે લોહિયાળ ખેલ ખેલાયો હતો। આ જ વિસ્તારમાં રહેતા હીરાભાઈ મકવાણાના 18 વર્ષીય પુત્ર કિશને પાડોશમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકા કાનજી બોરીચાને કોઈ સામાન્ય બાબતે ઠપકો આપ્યો હતો। આ વાતની મનમાં દાજ રાખી પ્રકાશે કિશન પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશનનું સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ હત્યા અંગે મૃતક કિશનના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પ્રકાશ ઉર્ફે પકાની ધરપકડ કરી હતી। આ કેસ ભાવનગરની એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા વિદ્વાન જજ H.S. મુળિયાએ કેસની ગંભીરતાને ધ્યાને લીધી હતી। સરકારી વકીલની ધારદાર અને તર્કબદ્ધ દલીલો, મૌખિક તેમજ લેખિત જુબાનીઓ અને દસ્તાવેજી પુરાવાઓને આધારે કોર્ટે આરોપી પ્રકાશ ઉર્ફે પકાને દોષિત જાહેર કર્યો હતો। કોર્ટે માનવ હત્યાના આ જઘન્ય અપરાધ બદલ આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો ઐતિહાસિક હુકમ કર્યો છે।